તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા 12 જેટલા જળાશયો આવેલા છે। ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ જળાશયોમાં પાણીની આવક વધી છે, જેને લઈ ખેડૂતોને આવનાર દિવસોમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે। મોટાભાગના જળાશયોમાં આ વર્ષે 70% થી 100% ભરાઈ શકે તેમ છે, ત્યારે કુવાના તળ પણ ઊંચા આવે તેમ છે। નોંધનીય છે કે જળાશયોની સપાટી ચોમાસામાં જ વધી રહી, ત્યારે આ આવકને લઈ ખેડૂતોમાં ખુશી પણ છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ચોમાસું સક્રિય હોવાથી સાબરકાંઠાના આપણે ગુહાઈ ડેમ અત્યારે 61% ભરાયેલો છે, જેની સપાટી 170.59 મીટર છે। પછી હાથમતી ડેમ આપણે 179.31 મીટર ભરાયું છે અને એમાં ગ્રોથ સ્ટોરેજ આપણે 72% થયું છે। પછી હરનાવ ડેમ આપણે 330.01 મીટર એની સપાટી છે અને 79% હાલ ભરાયેલો છે ડેમ ટોટલ। પછી ખેડવા ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદના કારણે હાલનું લેવલ 256.90 મીટર થયું છે અને એમાં સ્ટોરેજ 57.40% થયું છે। પછી અરવલ્લી જિલ્લાના આપણા મોટા ડેમો વાત્રક, મેશ્વન, માજમ છે, જેમાં વાત્રકમાં હાલ લેવલ 133.62 મીટર છે અને એમાં 63% સ્ટોરેજ થયેલું છે। પછી મેશ્વર ડેમનું સપાટી હાલ 213.20 મીટર છે અને એમાં સ્ટોરેજ અત્યારે 85% જેટલું ભરાયું છે ડેમ। સાબરકાંઠા તેમજ અરવલ્લીના ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય કે ઉપરવાસમાં તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, જેને લઈને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના જે ડેમો છે 70% જેટલા ભરાઈ ચૂક્યા છે। સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં 12 જેટલા ડેમ આવેલા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાથમતીનું વેસ્ટ વિયર છે। આ વેસ્ટ વિયર પણ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યું છે, એટલે કહી શકાય કે હાથમતીની અંદર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। સાથે સાથે બીજા જે 12 જેટલા ડેમો આવેલા છે તેમાં પણ 70 થી 80% પાણીની આવક નોંધાઈ છે, એટલે કે આવનાર સમય ખેડૂતો માટે એક સારો સમાચાર કહી શકાશે કે સિંચાઈ માટે તેમને યોગ્ય પાણી છે મળી રહેશે। સાથે જમીનના સ્તર, જમીન લેવલે જે કુવા આવેલા છે, કુવાના સ્તર પણ ઊંચા આવશે, એટલે કહી શકાય ખેડૂતો માટે એક સારા સમાચાર છે। આવનાર સિઝનની અંદર શિયાળુ પાક લેવા માટે ખેડૂતોને ફાયદો થશે। સાથે સાથે જે ખેડૂતો છે મોટા પ્રમાણમાં વાવેતર છે જે કરી શકશે કે શિયાળુ પાક જે લોકો લેતા હોય છે, મગફળી હોય, બાજરી હોય, તમામ પાકને ફાયદો થઈ શકે જેટલું પાણી છે તે મળી રહેશે। સાથે કેનારો, તળાવો તે પણ ભરાશે, એટલે કહી શકાય ગઈ વખતે જે હાથમતી ડેમ ભરાયો હતો જેને લઈને તમામ જે કુવાઓ, તળાવો છલોછલ ભરાયા હતા અને ખાસ નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે કે સાવચેતીના ભાગરૂપે કે અગાઉ પણ હાથમતી ડેમ ભરાયો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, પરંતુ ખેડૂતો માટે આવનાર સિઝન છે તે ખૂબ સારા સમાચાર કહી શકાય અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈમાં ફાયદો પણ થશે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા, હિંમતનગર।